રબારી સમાજ પોતાના સમાજ માટે અનેક બદલાવ લઈને આવી રહ્યું છે અને કુરિવાજો છે એ દૂર કરવાની પ્રથા છે તેની શરૂઆત છે એ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં સંમેલન યોજવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા। ત્યારે અહીં જાહેર મંચ પરથી શું કહેવામાં આવ્યું છે મહંત દ્વારા, આવો સાંભળીએ। આજ અમદાવાદના ખાતે સમસ્ત ગુજરાત રાજ્યના રબારી સમાજ एक समाज ની ઉન્નતિ, એક સમાજની પ્રગતિ માટે, એક સમાજ પીડાતોની પીડા બંધ કરવા માટે આજનું આયોજન એક સમાજનું બંધારણ, જેથી કરીને સમાજ શાંતિથી જીવી શકે, નાના નાના માણસ વ્યવસ્થિત એનો વ્યવહાર અને પ્રસંગ કરી શકે। એ માટે આ સમાજે, આ સમાજના યુવાનોએ, આ સમાજના વડીલોએ, આ સમાજની બહેનોએ જે નિર્ણય કર્યો, બંધારણમાં જે મુદ્દા મૂક્યા છે એ બહુ સમાજના માટે હિત છે, સમાજની પ્રગતિ માટે છે, સમાજની સમજૂતી માટે છે અને સમાજની સંસ્કૃતિ માટે છે। અહીંયા બધાએ આપણે બધાએ આ શરૂઆત દેવા માટે આપણા રબારી સમાજની ધર્મગુરુ ગાદી ના મહંતો, સંતો, ભુવાજો અને સમસ્ત વિહત્તર નાથ આ એકત્ર થઈ છે। બાપ બહુ સારા વિચારો કર્યા છે કે સગાઈનો જે આ બધા મુદ્દા બધા કહી દીધા છે। એ બધા મુદ્દા મારે તો નથી કહેવા, પણ મારે એક કહેવું છે કે આ મુદ્દા જે લખ્યા છે 5 મુદ્દા એ સમાજના હિત માટે, સમાજની પ્રગતિ માટે, સમાજના વિકાસ માટે અને સમાજની સંસ્કૃતિ માટે એનું પાલન કરજો। બોલો ભાઈ, આ તમે તાળીઓ મારો તો ઉત્સાહિત કરો છો ને, એ તમારા ધર્મગુરુઓ તમારા ઈષ્ટદેવ ઉપર અમે તમે ઉત્સાહિત કરો છો અને આનું નહીં પાલન કરો તો તમે ધર્મના, તમારા ગુરુના અને તમારા ધર્મસ્થાના દોષિત થજો અને નાથના દોષિત થજો। એટલું વિચારી લેજો। જે સમાજના મુદ્દા તમને કીધા કે લગ્ન પ્રસંગનો, પછી માનો કે સગાઈનો, સાથે સાથે જે આપણને કીધો આ માનો કે ત્રીજો મુદ્દો શ્રીમંતનો, વિશ્વનો, લગ્ન પ્રસંગનો અને મોબાઈલ તો પ્રતિજ્ઞા કરી દેજો। આ રબારીમાં આ મોબાઈલ નતા કોઈ, રબારીમાં લાકડીઓ તાર હતો, અહીંથી રાજસ્થાન કરતા કચ્છ સુધી પહોંચતો, તેથી મોબાઈલ નતા। અને અત્યારે જે સગાઈના મોટાઈઓ જે આપતા મિરાજો ને એના શનિ નીકળવાના ફોટા પડવા માંડ્યા અને સમાજની સંસ્કૃતિ ખોવાઈ જાય છે, સમાજની આબરૂ, સમાજની લાજ, સમાજની પરંપરા એ ખોવાઈ ગઈ છે। બાપ આ નથી વિચાર કરતા અત્યારની પ્રજાને સંસ્કૃતિ શું છે। આપણો સમાજ માલધારી સમાજ રચના રાજ્યનો આજ વંશ થઈ, આજ ગમે ત્યાં રાજા રજવાડા હતા ત્યારે રબારીનો દીકરો ભેટ વાળી આખા રજવાડા આટો વાળી લેતો હતો। રબારી સમાજ ઉપર આ સમાજ વિશ્વાસનો સમાજ છે, આ સમાજ વિશ્વાસઘાત સમાજ નથી। અને પર વિશ્વાસ હતો, જેના રજવાડા જાતા હતા, જેના વંશ જાતા હતા, એ રાજની ગાદીઓ ઉપર રબારીના દીકરાને બેહાડ્યા છે। અમરબીનો રાજ જાતો હતો, નિરુત જાતો હતો, ભરેના દીકરાને બેહાડી દીધો। આ દસ્તનું રાજ જાતો હતું, રબારીના દીકરાને ખંડેરાના છોકરાને બેહાડી દીધો રાજ ઉપર। અને વંશ રાખ્યા છે, આ દેશની સંસ્કૃતિ જાળવી છે। હવે એટલું નહીં, હવે પાકિસ્તાન ગુજરાત અમારું ભારત માગતા હોય અને યુદ્ધ થતું હોય તો ભારતને જીતાડનાર રણછોડ પગી, રણછોડ પગીએ આ ભારતની લાજ રાખી અને એવા હિરના આપણા સમાજમાં થયા છે। એવા મહાન સમર્થ પુરુષો સંતો થયા છે, એવા મહાન પુરુષો સમાજમાં ભૂલા થયા છે, દર કે મરી જાય એવા વચનધારી થયા છે। એ આ સમાજે આ સંસ્કૃતિને ફેરવા માટે આ પ્રગતિ કરી છે। પ્રગતિ આ તમારી જો ખોટા રિવાજો, ખોટા દેખા દેખીના ખોટા કરના આ છોડી દો। બાપ દાદાની આબરૂ, અરે રબારીની દીકરીની હાલી જાતી હતો, સાહરિયામાં જાતી હોય અને જે દેરિયા બેઠા હોય એની પેઢી ન ફરી શકે કોઈ પેટ કહેલો કે કોઈ એનો સાહર્યો, એવી મર્યાદા હતી। અને એ દીકરીઓ આજ સાહરની સામે આવી દીપડોળ કરી ગઈ ટપકા ટીપકા કરી
હવે આપણા નૂર કાઢી ગયા છે. આ આપણે આ દોરા બનવાનો કરવાની કાંઈ જરૂર નથી. આપણા જેવું દુનિયામાં કોઈનું રૂપ નથી, કોઈનો ઉપયોગ નથી, અને એ આપણે જે છોડી દેવા નતા કરી. વિચાર કરો, બીજાની વાતે ન છોડતા, બીજા સમાજની વાતે ન છોડતા. સમાજ બીજા ગમે તે કરશે ચાલશે, પણ આપણી સંસ્કૃતિ આપણો ધર્મ ના પાડે છે. આપણું કોઈ પણ થાય પેલા આપણી માતાજી હોય ત્યાં કંકોત્રી વગર ધામ ચાંદલા કરે. લગ્ન આવ્યા હોય તો 5 વડીલો અને કોઈ આપણો ધર્મગુરુ એટલે આપણો હોજી અને રૂપિયા ને પહાણા મૂકી ખાજા મૂકીને આપતા હતા. આ પેરામણીનો રિવાજ કેટલી દિવસ થયો છે? પેરામણીનો રિવાજ આપણે વધારી દીધો કારણ વિનાનો. પેરામણીનો રિવાજ એ હતો કે માલધારી માલ હાકીને જાતા હતા, તેથી એની પાસે પૈસો નતો. કે સાફ પાણી પીવા નાસ્તો કર્યો તો જે ગમર હોય તે બધાની ઘરે 2 રૂપિયા આપેલા હોય તો બધા નાસ્તો તો સાફ પાણી કરી દઈએ. આ 80 પેરામણી એ વખતની હતી અને આપણે અત્યારે વધારી દીધી, એટલી બધી વધારી દીધી. આ પેરામણીનો રિવાજ ગુજરાતના બાપડા દેશોમાં છે. જેમ કે આપણો જાતો હતો અને પેરામણી નથી. આખું કચ્છ સૌરાષ્ટ્રમાં પેરામણી નથી. બીજા દિવસે આપણા બધામાં તો છે બધા ઘણા છે. તો એક પેરામણી જાય નથી, તો પેરામણીની મર્યાદા પેરામણી બંધ નથી કરી. જે 2100, 3100 અને જે 500 કે 200 રૂપિયા એ ખબરમાં આપતા એ બહુ મર્યાદિત હોવ. પેરામણી બંધ નથી કરતા. જો બંધ કરે તો કોને એમ કે આપણે કેટલાની પેરામણી લઈ આવ્યા એટલે હવે આપણે બંધ કરી આપણે સવાયું ભલે એને નિમ મુજબ કરો. નિમ માર્ગ ન જતા અને સમાજને એ વચ્ચે ગયો બધા ધંધા જો પાડવા હોય તો આપણેથી શરૂઆત કરવી પડશે. આપણે કોઈની ઘરે જાવી તો ફરી જાવ બંધનમાં નાશે અને 5100 રૂપિયા પેરામણી ગયા ભાઈ પાછા 2 લઈ ગયા પાછા 1 દિવસ જ લેશું હોય કે 21 ગયા તો ના ભાઈ આ 1 ના અમારે 21 જ લેશું, 200 એટલે 200 જ લેશું. આ રિવાજ સૌરાષ્ટ્રમાં રિવાજ એવા છે. દવાખાને ખબર કાઢવા જાય ને તો દર્દીને 100, 500 રૂપિયા આપતા જ આ ખબર કાઢવા વાળા. હજી સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગમે એવો બેડા રૂવાઈ ગયેલો પીડ્યો હોય ને તો હજી એને પેરામણી નથી કરતા. કે અમુક એના ગાવે એટલે 100, 200, 500 એના ઘરે આપતા જાય અને જેટલું ખબર કાઢવા આવે એટલે આપતા જાય એનો ખર્ચ નીકળી જાય છે. કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો સૌરાષ્ટ્રમાં વ્યવહાર બાંધેલા છે. કુટુંબના વ્યવહાર 1000 રૂપિયા હોય, યોજનાના 500 હોય, નટના 200 હોય, કોઈનું અશુભ પ્રસંગ હોય, દસી દફા જેવું થઈ ગયા 12મું ત્રાણું હોય, જે પેલે 500 ઘરે ખાતી કરે એને આખો વ્યવહાર આપે એના 92 લાખ 2 લાખ ખર્ચ કરતા એને 2 લાખ રૂપિયા દેવા એમાં વધે ને પૈસા ગથડીને. આવા વ્યવહારો હશે કચ્છ સૌરાષ્ટ્રમાં. આ નથી આપણે ગુજરાતમાં. એટલે વિચાર કરી દેવો પડશે બાપ. જેટલા બંધા મૂક્યા છે એ બધા બંધાનું પાલન આપણે આપથી કરવું પડશે. જો આપણે નહીં બંધાણ રાખવી, આપણે નહીં બોલવું હાલો તો બંધાણ કીધું પણ હવે આપણે તો જવાબ ના ચોખ્ખી ના પાડી દેજો. જો બંધારણમાં આજ બેઠા હો, બંધારણની અંદર જો પાલન કરતા હો અને સમાજ બધો એક થયો હો તો એક ધર્મના સંતોની, મહંતોની અને ગુરુગાદીને સામે બેઠા છો તો પાલન કરજો, નકર તમે તમારા કર્મના કોશિશ થશે. આટલું વિચાર કરીએ કે બાપ બેન દીકરીને આપે બરોબર છે પ્રમાણે બેન દીકરીના પ્રસંગો હોય ભાગી એ બધા ના જે બંધારણમાં બે બંધાન બાંધ્યું છે એનું પાલન કરજો, એનું નિત્યદિન પાળજો અને આ બધું જો પાલન કરશો તો સમાજ ખોટો ખર્ચાતો, સમાજ ખોટો હરણ થતો, 10,000 ના ટકાવારીના રૂપિયા લઈ આખી જિંદગી વળે એનું ભેગું નથી થતું. એના પ્રજાને છેલ્લે મકાન વેચવા પડે, દાણા મૂકવા પડે, મિલકત જમીન મૂકી દેવી પડે, માલ મૂકી દેવું પડે, ઘરમાં હોનું દાગીનું પીડેલા હુવાડા છે અને બંધો મિનિસ્ટ્રી માટે દીકરીના પૈસા ન લે એટલે ભાગવતમાં નાખેલો છે પણ અત્યારે નહીં કહેવું તો એક ખાસ. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.